ક્ષત્રિય સમાજના પડઘા કચ્છના મિસ્ત્રીઓ આપણી આ સફરના છેલ્લા પ્રકરણમાં સૌનું સ્વાગત. હું કેતન ચાવડા બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયાથી બોલું છું, પણ મારું મન હજી મારા મૂળ સિનુગ્રા કચ્છમાં જ છે. હા, એ જોડાણ તો રહેવાનું જ. છેલ્લા 5 એપિસોડમાં આપણે એક અદ્ભુત સફર ખેડી રાજસ્થાનના રણથી શરૂ કરીને કચ્છના પથ્થરોમાં કડાકંડારી, પછી રેલવેના પાટા નાખ્યા, કોલસાની ખાણો ખોદી ને દુનિયાભરમાં વેપાર કર્યો. આ એક આખી ગાથા છે. અને આ માત્ર ઇતિહાસ નથી. આ છે પેલી મિસ્ત્રી ભાવના, કૌશલ્ય, સાહસ અને પેલી દુરંદેશી. બરાબર. અને આજે આપણે એ જ જોઈશું કે આ વારસો વર્તમાનમાં કેવી રીતે જીવંત છે. શિક્ષણ, સેવા, સંગઠન અને આધુનિક ઓળખ. અને આ બધાના કેન્દ્રમાં છે શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા. હા, આ મહાસભા એનું મહત્વ શું છે આજના સમયમાં? જો એ આપણા સમાજની કરોડરજ્જુ જેવી છે. 1972-73માં રજીસ્ટર થઈ પશ્ચિમ બંગાળ સોસાયટી એક્ટ હેઠળ. અચ્છા. એના મુખ્ય કાર્યાલયો રાયપુર અને અંજારમાં છે. આખા સમાજને એક તાંટણે બાંધી રાખવાનું કામ કરે છે. અને એનું જે માળખું છે એ પોતે જ કેટલું પ્રભાવશાળી છે. 126 ઘટકો. જી, અને 16 પ્રાદેશિક સમિતિઓ કચ્છ, છત્તીસગઢ, મુંબઈ, રાજસ્થાન, ઓરિસ્સા, બંગાળ, લગભગ આખા ભારતમાં. મતલબ કે સંગઠન અને સહકાર લોહીમાં છે. શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી માધાપરવાળા એમના નેતૃત્વ હેઠળ. હા, એમના નેતૃત્વ હેઠળ સહવીર્યમ કરવા વહી મંત્ર ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. તો આટલું મોટું સંગઠન એ શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રમાં શું કરી રહ્યું છે? ખૂબ જ મહત્વનું કામ. જેમ આપણા વડવાઓ નિર્માણમાં કુશળ હતા, એમ આજનો સમાજ જ્ઞાનને એટલે કે શિક્ષણને પ્રગતિનો આધાર માને છે. અને માત્ર સામાન્ય શિક્ષણ નહીં, ઉચ્ચ શિક્ષણ પર ભાર છે, ખરું? બિલકુલ. એન્જિનિયરિંગ, મેડિસિન, લો, આઈટી દરેક ક્ષેત્રમાં આપણા યુવાનો આગળ વધી રહ્યા છે. અને આ માટે મહાસભા મદદ કરે છે, શિષ્યવૃત્તિ વગેરે. ચોક્કસ. મહાસભા અને બીજી સ્થાનિક સંસ્થાઓ શિષ્યવૃત્તિ આપે છે, માર્ગદર્શન પૂરું પાડે છે અને શૈક્ષણિક સંસ્થાનો પણ ચલાવે છે. શ્રી વિનોદભાઈ સોલંકીનું નામ આ સંદર્ભે વારંવાર આવે છે. હા, એમનું યોગદાન ખરેખર નોંધપાત્ર છે. શાળાઓ અને ખાસ કરીને છાત્રાલયો માટે એમણે જે આર્થિક મદદ કરી છે એ અદ્ભુત છે. આ એક પ્રકારનું ભવિષ્યમાં રોકાણ છે. જેવી રીતે પૂર્વજોએ ભવિષ્ય જોઈને રેલવે અને ખાણોમાં ઝંપલાવેલું. હા, બરાબર. એ જ દૂરંદેશી. અને આ રોકાણ ખાલી શિક્ષણમાં નહીં, સેવામાં પણ દેખાય છે. હા, પેલી પરંપરા મંદિરો, ધર્મશાળાઓ બાંધવાની એ આજે પણ ચાલુ છે. ચોક્કસ. પણ હવે એનું સ્વરૂપ બદલાયું છે. જેમ કે આરોગ્ય ક્ષેત્રે સંજીવની સમિતિ મેડિકલ કેમ્પ કરે છે, હોસ્પિટલ પ્રોજેક્ટ્સમાં મદદ કરે છે. અને 2001ના ભૂકંપ વખતે પણ સમાજે મોટી મદદ કરેલી. હા, કુદરતી આફતો વખતે સમાજ હંમેશા આગળ આવ્યો છે. અને દેશભરમાં કેટલાય સામુદાયિક ભવનો બંધાયા છે. શ્રી વિનોદભાઈને સમાજ રત્ન એવોર્ડ પણ મળ્યો હતો પુણેમાં 2018માં. જી, અને એમના દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને જે માસિક આર્થિક સહાય અપાય છે, છેલ્લા 7 વર્ષમાં 2 કરોડથી વધુ રકમ. આ બતાવે છે કે સેવાની ભાવના કેટલી ઊંડી છે. એક તરફ આ પ્રગતિ અને સેવા, તો બીજી તરફ પોતાના મૂળિયા જાળવી રાખવાની કોશિશ પણ દેખાય છે. ચોક્કસપણે. સમાજ ભવનો ખાલી ઇમારતો નથી, એ સંસ્કૃતિના ધબકારા છે. ત્યાં કચ્છી ભાષા, સંગીત, નૃત્ય, આપણા રિવાજો, અષાઢી બીજ જેવા તહેવારો બધું જીવંત રાખાય છે. અને સેતુ સમાજ સંદેશ એ મુખપત્ર પણ મહત્વનું કામ કરે છે ને? હા, એ સમાજને જોડી રાખે છે, માહિતી પહોંચાડે છે. અને આપણે સ્વશ્રી હિરજીભાઈ ખીમજીભાઈ ચૌહાણને ન ભૂલવા જોઈએ. સમાજ રત્ન વડોદરા 1992. એમણે સંગઠનને મજબૂત બનાવ્યું. બરાબર. 126 ઘટક, 16 પ્રાદેશિક સમિતિઓ, યુવા અને મહિલા પાંખની સ્થાપના, આ બધું એમનું વિઝન હતું. અને સામાજિક સુધારા પણ. લાજ પ્રથા નાબૂદી, લગ્ન સંપર્ણના ખર્ચા પર નિયંત્રણ. હા, દહેજ પ્રદર્શન પર રોક, શોકનો સમય ઘટાડવો, વિધવાઓ માટેના નિયમોમાં સુધારો. આ બહુ હિંમતભર્યા પગલાં હતા. એ બતાવે છે કે સમાજ સમય સાથે બદલાવા તૈયાર છે. અને આજે એ બદલાવ ટેકનોલોજીના માધ્યમથી આવી રહ્યો છે. પરંપરા અને પ્રગતિનું સંતુલન. યુવા પેઢી હવે ગ્લોબલ છે. શિક્ષણ, વ્યવસાય બધું જ. હા, અને એમાં ટેકનોલોજીનો મોટો હાથ છે.
2014માં સેતુ સમાજ સંદેશની વેબસાઇટ આવી, 2015માં એપ. અને હવે તો મહાસભાની પોતાની વેબસાઇટ અને પેલી નવી KGK1 એપ ગૌરવભાઈ ચાવડાએ બનાવી છે નહીં? જી, અને ડિજિટલ વંશાવલીનો પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. આ બધું સમાજને દુનિયાભરમાં જોડી રહ્યું છે. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ ચાવડાનો 2021નો સંદેશ હતો, મારો સમાજ મારી ઓળખ. એ આજે વધુ સાર્થક લાગે છે. સાચી વાત. ટેકનોલોજી હવે ખાલી સાધન નથી, એ એકતાનું માધ્યમ છે. માહિતીની આપ-લે થાય છે, જોડાણ વધે છે. આ પણ પેલી મિસ્ત્રી ભાવના જ છે, નવીનતા અને જોડાણ. ખરેખર સિનુગ્રાથી બ્રિસ્બેન સુધીની મારી પોતાની સફર પણ આ વૈશ્વિક કુટુંબનું જ એક ઉદાહરણ છે. પથ્થર કોતરવાથી શરૂ થયેલી યાત્રા ક્યાં પહોંચી ગઈ? રેલવે, કોલસો, ઉદ્યોગો, વૈશ્વિક વેપાર. અને આજે શિક્ષણ, સેવા, ટેકનોલોજી આ એક જીવંત વારસો છે. અને પેલી મિસ્ત્રી ભાવના, કૌશલ્ય, સમાજ પ્રત્યેની નિષ્ઠા, ભવિષ્ય જોવાની દૃષ્ટિ એ આજે પણ એટલી જ મહત્વની છે. આ ખાલી ભૂતકાળ નથી, ભવિષ્યનો પાયો છે. આ અદ્ભુત સફર માટે ખરેખર ગર્વ થાય. અને આ વારસાને આગળ ધપાવવો એ આપણા સૌની જવાબદારી છે. બિલકુલ. અમારી સાથે આ શ્રેણીમાં જોડાવા બદલ સૌનો આભાર. એક વિચાર સાથે વિરામ લઈએ. ભવિષ્યમાં આ મિસ્ત્રી ભાવના કયા નવા રૂપે આપણી સામે આવશે? જય માતાલી, જય સમાજ. જય સમાજ.